નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને સ્વાગત છે તમારું ફરી એકવાર. આજે આપણે લેંગ્વેજ ફંક્શન વિશે અભ્યાસ કરવાનો છે. જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે તમારે ગ્રામરનો જે ટોપિક છે કે જે સૌથી વધારે માર્જિન ધરાવે છે, તો એવો ગ્રામરનો જે ટોપિક છે એમાં જેટલા આગળ હવે પછીના જે કંઈ પણ ફંક્શન આવશે, આપણે એક ફંક્શન વિશે છેલ્લા લેક્ચરની અંદર વાત કરી હતી કે જે હતું એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એટલે કે પરિણામ દર્શાવતું ફંક્શન. તો આજે આપણે અન્ય બીજા લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરશું, એના ઉદાહરણો સમજશું અને એની સાથે સાથે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ, કેવી રીતે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ, હાઉ ટુ ક્લાસિફાય એન્ડ આઈડેન્ટિફાઈ ધોઝ લેંગ્વેજ ફંક્શન્સ. તો એની વિશે આજે આપણે ચર્ચા કરશું. તો વધારે સમય ન બગાડતા ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આજનો ટોપિક છે આપણો એ. તો સૌથી પહેલો જે લેંગ્વેજ ફંક્શન આજે આપણે ભણવાનો છે એનું નામ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ફંક્શનનું નામ છે વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ટુ એક્સપ્રેસ એટલે વર્ણન કરવું, દર્શાવવું. અલ્ટરનેટિવ ચોઇસ એટલે એનો મતલબ શું થશે તો કે વૈકલ્પિક અથવા એક સિવાય બીજું. અલ્ટરનેટ એટલે શું? એક અથવા બીજું, બરોબર? તો એવા વિકલ્પો દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. ઉપયોગ ક્યારે થાય? વોટ ઇઝ ધ સિચ્યુએશન ટુ ઇન્ડિકેટ ઓર ટુ રાઇટ ધીસ language function or to identify in the sentences that language function, કે તમે એને કેવી રીતે ઓળખી શકો, કયા વાક્યની અંદર છે, કેવી રીતે ઓળખી શકાય? તો કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પસંદગીની વસ્તુ દર્શાવવા માંગતું હોય અથવા તો કોઈ વ્યક્તિ એક અથવા બીજો વિકલ્પ છે એ દર્શાવવા માંગતું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. આના જે કીવર્ડ્સ છે અથવા તો જેને આપણે લેંગ્વેજ એલિમેન્ટ કહીએ છીએ, એ લેંગ્વેજ એલિમેન્ટ કયા છે? તો જે લેંગ્વેજ એલિમેન્ટ તમે અત્યાર સુધી શીખીને આવ્યા છો, બહુ સરળ છે, બરાબર? આ લેંગ્વેજ ફંક્શન તમારે બહુ જ સરળ પડશે, કારણ કે જે લેંગ્વેજ એલિમેન્ટ આની અંદર છે એ તમે સંયોજક તરીકે શીખીને આવ્યા છો. અગાઉ તમે 9, 10 કે 11 ધોરણની અંદર છે એ આને સંયોજક તરીકે અભ્યાસ કરીને આવ્યા છે. કયા છે? તો કે આઇધર ઓર અને નાઇધર નોર. બરોબર છે? તો બંને લેંગ્વેજ ફંક્શન અથવા તો એના લેંગ્વેજ એલિમેન્ટ છે એની વિશે તમને ખ્યાલ છે. આઇધર ઓર એટલે આ અથવા પેલું, અને નાઇધર નોર કે જે નકાર અર્થ દર્શાવે છે. આ બંનેને આપણે અર્થ છે ખાસ સમજવો જરૂરી છે, કારણ કે આ હકાર અર્થ દર્શાવે છે. બંને શું દર્શાવે છે? અલ્ટરનેટિવ ચોઇસ જ દર્શાવે છે. આ બંને સંયોજક છે અથવા તો લેંગ્વેજ એલિમેન્ટ આપણે કહીએ તો બંને શું દર્શાવે છે? તો કે એ વિકલ્પ જ દર્શાવે છે, અલ્ટરનેટિવ ચોઇસ જ દર્શાવે છે, પણ આ હકાર અર્થ દર્શાવે છે અને નાઇધર નોર છે એ નકાર અર્થ દર્શાવે છે. બરોબર? તો એ નકારના અર્થમાં એટલે કે આ પણ નહીં અને પેલું પણ નહીં, બે વિકલ્પ જે આપવાના હોય, બરોબર? કોઈ પણ વ્યક્તિ બે વિકલ્પની વાત કરતું હોય અથવા તો બે બાબત જ્યારે એને દર્શાવવી હોય કે આ વસ્તુ કરીશ અથવા આ વસ્તુ નહીં કરું, બરોબર? કાં તો આ વસ્તુ કરીશ અથવા પેલી વસ્તુ કરીશ, એવી રીતે જ્યારે આપણે વાત કરતા હોય, બરોબર? કોઈ વિદ્યાર્થી એમ કહેતો હોય કે ભાઈ કાં તો હું શાળાએ જઈશ અથવા ઘરનું કામ કરીશ, તો આ વિકલ્પ છે, બરોબર? કે બેમાંથી એક જ વસ્તુ થશે. તો ધેટ ઇઝ કોલ્ડ અલ્ટરનેટિવ ચોઇસ. એને અલ્ટરનેટિવ ચોઇસ કહેવાય, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એટલે તમારે જ્યારે વાક્ય બનાવવાનું થાય, તમને કોઈ વાક્ય છે એ આપેલું હોય, એમાંથી લેંગ્વેજ ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું થાય, ઓળખવાનું થાય, અથવા તમને વૈકલ્પિક આપેલું છે એટલે કે વિકલ્પ સ્વરૂપે ડાયલોગમાં આપેલું છે અને અલ્ટરનેટિવ ચોઇસ તમને કાઉન્સમાં આપેલું છે ફંક્શન, તો તમારે કેવું વાક્ય ગોતવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે
આ લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ થયો હોય એટલે કે આઈધર ઓર અથવા તો નાઈધર નોર નો ઉપયોગ કરી અને જે વાક્ય બનાવેલું હોય એ તમારું વાક્ય છે એ શું દર્શાવતું હશે તો કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ એ દર્શાવતું હશે. તો આ રીતે આપણે એના બીજા ઉદાહરણો સમજીએ. ઉપયોગ ક્યાં થાય છે તો કે વિકલ્પો દર્શાવવા માટે, પસંદગી દર્શાવવા માટે, બરાબર. તો હવે આપણે એના અમુક ઉદાહરણ જોઈએ. અહીંયા હું આપણે દરેક ઉદાહરણ છે એ અધૂરું વાક્ય મૂકશું. એ અધૂરા વાક્યના પછી આપણે પૂર્ણ કરીશું એટલે જેનાથી આપણને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. તમને અધૂરા વાક્ય છે એ આપેલા હોય કદાચ પરીક્ષાની અંદર જે 5 માર્કમાં અધૂરા વાક્ય હોય ને પૂરા કરવાના આપ્યા હોય તો એમાંથી કોઈ એકમાં અલ્ટરનેટિવ ચોઇસ પૂછ્યું હોય તો પ્લસ તમારે બીજા અન્ય જે રીતે પૂછાતા હોય અથવા ઓપ્શનમાં આપ્યા હોય તો આ રીતે તમને વાક્ય અધૂરું હોય ને પૂરું કરતા આવડે તો તમે આરામથી એને જે વાક્ય છે અધૂરું એને શોધી શકો. હવે એની વાક્ય રચનાની જો આપણે વાત કરીએ તો આઈધર ઓર અને નાઈધર નો ઉપયોગ જ્યારે પણ થશે તો એનો વાક્ય રચના કેવી છે તો કે આઈધર નો ઉપયોગ થશે પછી જે તે શબ્દ સમૂહ હશે એ શબ્દ સમૂહ બાદ અથવા તો કોઈ વાક્ય હોય શબ્દ સમૂહ પછી એનું વાક્ય અને ત્યારબાદ ઓર નો ઉપયોગ થશે. બરોબર, કોઈ વિશેષણ હોય બરોબર હમણાં આપણે ઉદાહરણ લખશું એટલે ખ્યાલ આવશે તો ઈ ઓર પછી બીજું અન્ય જે શબ્દ અથવા શબ્દ સમૂહ હોય અને પછી વાક્ય આપેલું હોય અથવા ખાલી શબ્દ સમૂહનો ઉપયોગ થયેલો તો નાઈધર નોર અને આઈધર ઓર સામાન્ય રીતે આપણે જેવી રીતે અત્યાર સુધી ઉપયોગ કરતા આવ્યા છીએ એનો એ જ રીતેનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનું છે. બહુ સરળ છે, તમને સમજાઈ જશે. આઈ વિલ કોલ. હવે અહીંયા તમને અધૂરું વાક્ય છે એ શું કહેવા માંગે છે કે હું કોઈને ફોન કરીશ. આઈ વિલ કોલ. હવે એમાં તમે કોઈ પણ વાક્ય છે એ લખી શકો. આપણે આ જે અધૂરું વાક્ય છે એને જો પૂરું કરવું હોય તો આપણે શું એમાં લખી શકીએ તો આઈ વિલ કોલ તો તમે કોઈ વ્યક્તિને જ કોલ કરશો બરાબર. કાં તો તમારે એક વ્યક્તિ છે તમારો મિત્ર છે તો એ બે મિત્રમાંથી કોઈ એક મિત્રને કરશો તો તમે એમાં લખી શકો કે આઈ વિલ કોલ આઈધર રાજુ ઓર રમેશ. બરાબર છે. આ રીતે તમે તમારું વાક્ય અધૂરું પૂરું કરી શકો. હવે તમે જ્યારે પાટીબુકમાં પણ લખતા હો ત્યારે પણ તમે એવું કરી શકો કે આને બ્લુ પેનથી લખો અને આને બ્લેક પેનથી લખો તો એ ઓલમોસ્ટ હાઇલાઇટ થઈ જશે. જો એવી રીતે ન કરવું હોય ને એક જ પેનનો ઉપયોગ કરવો હોય તો પછી બીજી એની પેનથી એને અંડરલાઇન કરી નાખો તમે જે વાક્ય અધૂરું પૂરું કર્યું છે એને. અને ઇવન પેપરમાં પણ તમે આ રીતે હાઇલાઇટ કરી અને તમારું વાક્ય અધૂરું છે એને સાચું કરી શકો. કારણ કે આપણે જે કાંઈ પેપર પ્રેઝન્ટેશન છે એ પણ સાથે સાથે કરવું પડશે. બીજું ઉદાહરણ જોઈએ કે માય ફ્રેન્ડ વિલ ગો તો મારો મિત્ર જે છે એ જશે. હવે ક્યાં જવો તમારે જ્યાં મોકલવો હોય એને ત્યાં મોકલી શકો. કોઈ પણ બે વિકલ્પ આપી શકો. અહીંયા જવાની વાત છે. હકારનો જે છે એ અર્થ દર્શાવે છે કે માય ફ્રેન્ડ વિલ ગો તો ક્યાં મોકલવો છે તમારે તો કે અમદાવાદ ઓર સુરત. માય ફ્રેન્ડ વિલ ગો આઈધર to Ahmedabad or Surat. બરાબર. બેમાંથી કોઈ પણ જગ્યા કોઈ પણ સ્થળ છે તમે લખી શકો. તાજમહેલ લખી શકો, યુકે, યુએસ, સ્વિટ્ઝરલેન્ડ કોઈ પણ જગ્યા તમારા મિત્રને મોકલો એટલે કોઈ પણ બે સ્થળ. બરાબર. અહીંયા જવાની વાત છે
એટલા માટે કોઈ બે એવા સ્થળ લખવાના કે જ્યાં તમારે એ સ્થળ છે દર્શાવીને વાક્ય અધૂરું છે એ અર્થસભર રીતે એને પૂર્ણ કરી શકો. એના પછીનું વાક્ય છે કે અમિત ઇઝ ટાયર્ડ. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આવા જ્યારે વાક્ય આવે તો એમાં તમે નેગેટિવ અર્થ કેવી રીતે શોધશો. તો અમિત ઇઝ ટાયર્ડ એટલે કે થાકેલા હોવ. તો અમિત ઇઝ ટાયર્ડ તો થાકેલો વ્યક્તિ છે એ શું કરશે તો કે એ ક્યાંય જશે નહીં, ક્યાંય આવશે નહીં. એ રીતના તમારે વાક્ય પૂરું કરવાનું થશે. તો અમિત ઇઝ ટાયર્ડ, he will neither play nor watch TV. તો હવે તમને ઘણીવાર આવી રીતે આપ્યું છે કે અહીંથી અધૂરું છે વાક્ય, અહીંયા તમારે પૂરું કરો એટલું, અને પછીનું બાકીનું આગળ વાક્ય છે એ તમને આપેલું હશે. તો કે he will sleep. બરાબર, આ રીતે તમે વાક્ય છે એ બનાવી શકો. તો આ વ્હાઈટ ચોક થી જે લખેલું છે એ શું દર્શાવે છે કે આ રીતનું વાક્ય તમને વાક્ય અધૂરું હોય પૂરું કરવાનું આપ્યું હોય તો આ રીતે હોય. અને બ્લુ ચોક થી જે લખેલું છે એ શું છે તો કે તમારા વાક્યને અધૂરું છે એને પૂરું કરવાનું છે. આટલું તમને આપેલું છે જે વ્હાઈટ ચોક થી લખેલું છે. તો આમાં નકારાત્મક દર્શાવે કે આ તે અમિત છે એ થાકેલો છે એટલે તે નાઈધર પ્લે તે રમશે પણ નહીં, નોર વોચ ટીવી તે ટીવી પણ નહીં જોવે. તો શું કરશે કે he will sleep તે સૂઈ જશે. આ રીતે તમે વાક્ય તમારું અધૂરું છે એને પૂર્ણ કરી શકો. એના પછી છે he is ill. તો આ વાક્ય પણ તમને છે એ નકાર અર્થ દર્શાવે છે કારણ કે તે બીમાર છે. હવે બીમાર વ્યક્તિ છે એ કોઈ કાર્ય કરે નહીં એવું આપણે અંદાજ લગાવીએ તો એ રીતના તમે એનો નકાર અર્થ પણ સમજી અને લખી શકો. તો કે he will neither eat, he will neither eat ice cream nor have soft drink. બરાબર છે. તો આ રીતે તમે આમાં પણ નકાર અર્થ છે દર્શાવી શકો કે he is ill કે બીમાર છે. he will neither eat ice cream કે તે આઈસ્ક્રીમ પણ નહીં ખાય, nor have soft drink અને જે છે સોફ્ટ ડ્રિંક એટલે કે આપણે સોડા અથવા કોઈ પણ ઠંડુ પીણું જે લેતા હોય બરાબર બેવરેજીસ જેને કહેવાય અંગ્રેજીમાં. સોફ્ટ ડ્રિંકનો બીજો સમાનાર્થી શબ્દ શું છે બેવરેજીસ. તો he does not take any kind of beverages as well. So he will neither eat ice cream nor have soft drink. આ રીતે તમને જે આ ફંક્શન છે એ લેંગ્વેજ ફંક્શન દેખાય છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. તો એ અલ્ટરનેટિવ ચોઇસ એટલે કે વિકલ્પ દર્શાવવા માટે કોઈ પણ પસંદગી દર્શાવવા માટે છે એ તમે આ બેમાંથી એક વિકલ્પનો છે અથવા તો આઈધર ઓર અથવા નાઈધર ઓર. આઈધર ઓર છે હકાર અર્થ દર્શાવે છે અને નાઈધર ઓર છે એ નકાર અર્થ દર્શાવે છે. આ રીતે તમે એને લખી શકો. હવામાં બીજી એક નોંધનીય બાબત એવી છે, આ ઉદાહરણ તો તમે સમજી ગયા. એના પછી જો આઈધર ઓર નાઈધર ઓર નો તમે ઉપયોગ કરો તો એક નોંધવા વાળી બાબત એ છે જે આપણે અત્યારે ચર્ચા કરી અત્યારે એ તમને જણાવી દઉં. તો નોંધ શું છે તો કે જો વાક્યમાં કર્તા તરીકે either or કે neither nor નો ઉપયોગ થયો હોય ત્યારે જે તે કર્તા મુજબ આવા વાક્યમાં
ક્રિયાપદ તરીકે ઓર કે નોર પછી આવતા કર્તાને આધારે એક વચન કે બહુવચન નક્કી કરવું. હવે આ બહુ સમજવા જેવી બાબત છે કે જો વાક્યમાં કર્તા તરીકે આઈધર ઓર અને નાઈધર નોર નો ઉપયોગ આપણે કરીએ, બરોબર, ત્યારે આવા વાક્યમાં ક્રિયાપદ તરીકે ઓર કે નોર પછી આવતા કર્તા, બરોબર, ઓર કે નોર પછી જે કર્તા આવે છે એના આધારે તમારે એકવચન કે બહુવચન છે નક્કી કરવું પડે અને એ પ્રમાણે તમારે ક્રિયાપદ છે લખવું પડે. કારણ કે ત્રીજો પુરુષ એકવચન સાથે એસકેએસ વાળું રૂપ વપરાય, બરોબર, હી શીટ સાથે એસકેએસ વાળું રૂપ વપરાય, બહુવચન સાથે મૂળ રૂપ વપરાય. તો એ ક્રિયાપદ તમે કેવું લખશો? તો એ જે એનો કર્તા છે એના આધારે લખી શકાય. એના સહાયકારક ક્રિયાપદ એમિઝાર છે તો એ જે તે કર્તાના આધારે લખવા પડે. ઉદાહરણ કે જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું ઉદાહરણ એમાં લઈએ તો either I or Ram is happy. બરાબર છે. આ બાબત તમને સમજાય કે either I or Ram. તો આમાં શું કીધું કે જ્યારે either or નો છે કર્તા તરીકે ઉપયોગ થયો હોય ત્યારે આવા વાક્યમાં ક્રિયાપદ તરીકે ઓર અને નોર પછી આવતા કર્તાના આધારે. હવે ઓર કે નોર તો અહીંયા ઓર આપેલું છે એના પછી કર્તા તરીકે કોણ છે? આપણો સબ્જેક્ટ છે, બરોબર. I છે એ પણ એક સબ્જેક્ટ છે, રામ છે એ પણ સબ્જેક્ટ છે, કારણ કે વિકલ્પ છે બેમાંથી એક. એટલે રામ જે સબ્જેક્ટ છે ઓર પછી આવતો જે કર્તા છે એ પ્રમાણે આપણે ટુ બી નું રૂપ છે મૂકવાનું થાય. અથવા તો જેને આપણે ક્રિયાપદ કહીએ તો એ ક્રિયાપદ છે ક્રિયાપદ તરીકે ઓર કે નોર પછી આવતા કર્તાને આધારે એકવચન કે બહુવચન નક્કી કરવું. તો રામ છે એટલે શું આવશે? ઇઝ. એવી જ રીતના બીજું ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવશે કે આઈધર રામ or I am happy. બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો ક્યાં ફરક પડે છે તો કે or પછી કર્તા તરીકે I આવે છે તો એની સાથે શું આવે છે? am. બરોબર. am is આનો આપણે ઉપયોગ કરો છે I સાથે am, he she સાથે is અને we you they સાથે are. તો આમાં either or વાળું વાક્ય હોય તો or અથવા nor પછી જે કર્તા આપ્યો હોય એના આધારે તમારે એમિઝાર અથવા તો ક્રિયાપદ છે લખવું પડે. આ બાબત છે ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે તમે કોઈ વાક્ય either or વાળા વાક્યમાં કોઈ કર્તા તરીકે લખો છો, બરોબર, આવું વાક્ય અધૂરું છે અને પૂરું કરો છો તો તમારે or પછીના કર્તા મુજબ છે જે તે ક્રિયાપદ લખવું પડે. આ સિવાય એ તો કદાચ કર્તા તરીકેનું અમુક વાક્ય આપ્યું હોય તો એમાં તમારે ધ્યાન રાખવાનું રહે. પણ આ નોંધ છે, આ એક બાબત છે તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ. હવે આપણે જોઈએ એના પછીનું લેંગ્વેજ ફંક્શન. તો એના પછીનું જે લેંગ્વેજ ફંક્શન છે એ છે એક્સપ્રેસિંગ habitual action in the past. અથવા તો distance past. એનો લેંગ્વેજ એલિમેન્ટ એ તમને સાથે સાથે લખી દીધો છે. તેમાં લેંગ્વેજ એલિમેન્ટ કયો વપરાય છે તો કે
used to અથવા તો કોઈ પણ ભૂતકાળનું વાક્ય જ્યારે આપેલું હોય તો એ શું દર્શાવે છે? expressing habitual action in the past. દરેક શબ્દ સમજો તો habitual એટલે કેવું? તો કે habit શબ્દ તમે સાંભળ્યો હોય. habit એટલે કે આદત, action એટલે કે ક્રિયા. ભૂતકાળની જે આદત છે એની ક્રિયા in the past, કે ભૂતકાળમાં તમારી કોઈ એવી આદત હતી, ભૂતકાળની જે કોઈ તમારી આદત હતી, એવી ટેવ હતી in the past, તો એ ભૂતકાળની ક્રિયા જ્યારે તમે દર્શાવતા હો, બરાબર, કોઈ ટેવ વશ થતી ક્રિયા છે ભૂતકાળની, એ તમે દર્શાવો. પછી અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ, અથવા તો કોઈ લાંબા અંતરનું જે ભૂતકાળની કોઈ ક્રિયા છે એવું દર્શાવવું હોય તો એ શું એક્સપ્રેસ કરે છે? તો કે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. અને એની માટેનો જે શબ્દ ખાસ છે એ શું છે? used to. તો આ used to શબ્દ દ્વારા છે તમે ઓળખી શકો કે આ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે સ્વાભાવિક છે કે એની કન્ડિશન આપણને ખ્યાલ આવી જાય કે ભૂતકાળની કોઈ ઘટના દર્શાવવી હોય તો આપણે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. હવે જો એની વાક્ય રચનાની થોડી આપણે સમજ મેળવવી હોય તો એની વાક્ય રચના બહુ સરળ છે, સિમ્પલ છે કે ભાઈ used to શબ્દ છે, બરાબર, તો used to શબ્દનો થાય ઉપયોગ એટલે આપણને ખબર પડે કે to ઇન્ફિનિટિવ છે એટલે to પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. એટલે આ તમારા વાક્ય રચના તરીકે છે, આ યાદ રાખવાનું છે કે શું હોય છે એમાં? તો કે used to નો ઉપયોગ થયો હોય છે અને used to સાથે હંમેશા તમારે શું લખવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. આ બાબત તમે યાદ રાખી, આ બાબતને ધ્યાને રાખી અને તમે એના વાક્યો છે એ વાક્યો બનાવી પણ શકો છો અને એની સાથે સાથે છે એ વાક્યો તમે બીજા લખી શકો, આપેલા હોય તો એને ઓળખી શકો, આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર છે. તો આપણે એના ઉદાહરણ છે એ વારાફરતી જોઈએ. તેના ઉદાહરણો કયા છે? So when Raju was a school boy, તો અહીંયાથી આપણે વાક્ય છે ને અધૂરું મૂકીએ છીએ, બીજું વાક્ય લખીએ. તો પહેલા છે એ ખાલી જગ્યા તમને આપી હોય, પછી વાક્ય આપ્યું હોય when he came to meet me. બરોબર, એવું જરૂરી નથી કે તમને પાછળનું જે વાક્ય હોય એ જ અધૂરું આપ્યું હોય અથવા વાક્ય અધૂરું છે પાછળનું જ આપી શકાય. આગળની જે બાબત છે એ પણ તમને અધૂરી વાક્ય તરીકે આપી શકાય. એ સિવાય ત્રીજું એક ઉદાહરણ લઈએ. અમિતાભ, આટલું વાક્ય આપ્યું હોય, બાકીના પાછળનું વાક્ય અધૂરું આપ્યું હોય, તો આ રીતે તમે વાક્ય આપ્યું હોય તો એને તમારે જ્યારે પેસિવમાં પેસિવમાં નહીં પણ આપણે વાક્ય અધૂરું હોય એને આપણે પૂર્ણ કરવું હોય તો એને કેવી રીતે કરશું? તો પહેલા તો આપણે જોઈએ કે when Raju was a school boy, બરોબર, તો હવે આપણે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. એનો ઉપયોગ શેનો કરશું? used to નો ઉપયોગ કરી અને ક્રિયાપદનું મૂળ રૂપ એની સાથે લખશું. તો કે when Raju was a school boy, કે જ્યારે રાજુ છે એ શાળાનો વિદ્યાર્થી અથવા તો બાળક હતો ત્યારે શું થતું હતું કે he used to પછી શું લખશું? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે play cricket. તો આ એક રીતે જોઈએ તો આપણે ભૂતકાળની ટેવ થઈ, બરોબર છે. આને પણ તમે હાઇલાઇટ કરી શકો છો, બરોબર. તો તમે બુકમાં લખો ત્યારે એ રીતે હાઇલાઇટ કરીને જ લખવાનું એટલે આપણને ખ્યાલ રહે. સિમ્પલ અંડરલાઇન કરશો તો પણ ચાલશે. તો when Raju was a school boy, કે જ્યારે શાળાનો બાળક હતો, વિદ્યાર્થી હતો, he used to play cricket, ત્યારે ક્રિકેટ રમતો. આપણે પણ ઘણા છે, આપણા વાલી પણ આપણે ઘણીવાર વાલીને કહેતા સાંભળતા હોય કે ભાઈ અમે તો અમારા જમાનામાં છે ને આમ કરતા. તો that is the habitual action in the past. એ શું દર્શાવે છે? તો કે ભૂતકાળની કોઈ ટેવ દર્શાવે છે કે ભૂતકાળમાં અમે તો આટલું રમતા અને આટલું રખડતા અને તમે બધા ટીવીમાં પડ્યા રહો છો અને મોબાઈલમાં પડ્યા રહો છો. આવી સૂચનાઓ આપણને અવારનવાર મળતી હોય વાલી પાસે. એટલે આમાં તમે એ જે
જ્યારે ઈ વાત કરે છે બરોબર ત્યારે ઈ ફંક્શન આઈડેન્ટિફાઈ કરે છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ. તો એને તમારે એવા વાક્યો પણ તમે બનાવી શકો તમારા વાલીએ જે તમને કીધું એ રીતના. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ આપણે. તો બીજું વાક્ય છે શું કહે છે તો કે પહેલા તે તમને અગાઉ વખતે ખાલી જગ્યા આપી દીધી છે અને પછી કીધું છે કે ભાઈ when he came to meet me બરોબર. તો અહીંયા જ્યારે મને મળવા આવ્યો હવે કોઈ પણ વ્યક્તિ હોય છે બરોબર. when he came to meet me કે જ્યારે એ મને મળવા આવ્યો he છે એટલે છોકરો. તો એમાં તમારે કોઈ પણ વ્યક્તિ છે એનું નામ તમે લખી અને દર્શાવી શકો કે ભાઈ રામ used to come with શ્યામ બરોબર. આ વાક્ય છે એમાં અધૂરું આપણે અહીંયા લખશું શ્યામ છે થોડું ઉપર લખ્યું છે કે રામ used to come with શ્યામ when he came to meet me કે રામ છે એ શ્યામ સાથે હંમેશા આવતો જ્યારે મને મળવા આવતો ત્યારે રામ છે શ્યામ સાથે આવતો. આ રીતે પણ તમે લખી શકો અથવા બીજું પણ તમે લખી શકો કે ભાઈ રામ used to take તમારી ભાવતી વસ્તુ સમોસા રામ used to take સમોસા when he came to meet me કે ઈ મને મળવા આવતો ત્યારે સમોસા લઈને આવતો. આવું કોઈ પણ વાક્ય છે તમે દર્શાવી શકો પણ used to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની. જોઈએ એના પછીનું વાક્ય છે કે અમિતાભ. તો અમિતાભ ની કોઈ પણ ભૂતકાળની ક્રિયા છે એ પણ તમે દર્શાવી શકો. તો એમાં તમે કોઈ પણ બાબત એની કે ભાઈ કોઈની બોલવાની છટા છે એના ડાયલોગની વાત છે એની હાલવા ચાલવાની ઢબ છે તો એવું કોઈ પણ એની ભૂતકાળની બાબત છે એ લખી શકાય. અહીંયા આપણે લખશું કે ભાઈ અમિતાભ used to ટ્વીટ નથી લખવું આપણે કંઈક બીજું ક્રિયાપદ લખીએ કારણ કે હમણાં કોરોના એને થઈ ગયો તો એ રોજ પોતાની અપડેટ છે આપતો હતો. અમિતાભ used to wear kurta in his films. તો આપણે એવું દર્શાવી શકીએ કે અમિતાભ used to wear તો અહીંયા used to plus v1 બરાબર. wear એટલે કે પહેરવું કુર્તા in his film કે એ પોતાના પિક્ચરમાં છે એ જૂના મૂવીઝમાં છે કુર્તા પહેરવાનું વધારે પસંદ કરતા અથવા એમના રોલ કદાચ એવા મળતા હોય તો એ ટેવ હતી. તો that is called habitual action in the past. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બે આ જે લેંગ્વેજ ફંક્શન છે એ બે લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કર્યો. આ બંને લેંગ્વેજ ફંક્શન બહુ સરળ રીતે સમજાવ્યા છે. પહેલું ફંક્શન યાદ કરો કે શું હતું તો કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. તો અલ્ટરનેટિવ ચોઇસ છે શેના દ્વારા દર્શાવી શકાય તો કે બે એના લેંગ્વેજ એલિમેન્ટ હતા આઇધર નોર અને નાઇધર નોર. આઇધર નોર છે હકાર અર્થ દર્શાવે છે નાઇધર નોર છે નકાર અર્થ દર્શાવે છે. એ સાથે તમે જોયું તો કે એનો સંયોજક તરીકે તમે ઉપયોગ કરતા જ આવ્યો છો. પછી નોંધનીય બાબત એક ધ્યાન રાખવાની એમાં કે જ્યારે તમે બે વાક્યને આઇધર ઓર નાઇધર નોર થી જોડો છો તો એના જે કર્તા છે ઓર કે નોર પછી આવતો જે કર્તા છે એના આધારે એકવચન કે બહુવચન છે નક્કી કરવું. ત્યારબાદ આપણે બીજું જે ફંક્શન જોયું એનું ફરીવાર એકવાર જોઈ લઈએ કે ભાઈ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળની કોઈ ટેવ અથવા તો ડિસ્ટન્સ પાર્ટ કે ભૂતકાળ દર્શાવવા માટે. આમાં ઘણીવાર છે તમને એવા પણ વાક્ય આપ્યા હશે કે જેમાં તમને ભૂતકાળ છે એ દર્શાવતું હોય ભૂતકાળની કોઈ ઘટના છે દર્શાવતી હોય તો that is called distance past. તો એવું પણ એમાં હોઈ શકે માત્ર used to વાળા વાક્ય હોય એવું જરૂર નથી પણ મોટા ભાગે used to નો ઉપયોગ કરી અને ક્રિયાપદનો મૂળરૂપ વાપરી અને તમે આ લેંગ્વેજ ફંક્શન છે એ દર્શાવી શકો. તો એમાં આપણે ઉદાહરણ જોઈએ કે when Raju was a school boy રાજુ જ્યારે શાળાનો છોકરો વિદ્યાર્થી હતો he used to play cricket. તો used to પછી શું આવ્યું play એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ કે તે ક્રિકેટ રમવાનું પસંદ કરતો અથવા તો રમતો હતો. તો રામ used to come with શ્યામ રામ છે એ શ્યામ સાથે આવતો when he came to meet me જ્યારે મને મળવા આવતો ત્યારે રામ છે શ્યામ સાથે આવતો.
અમિતાભ યુઝ ટુ વેર કુર્તા ઇન હિઝ ફિલ્મ, કે અમિતાભ છે પોતાના મૂવીઝ ની અંદર, પોતાની ફિલ્મ્સ ની અંદર છે એ કુર્તા પહેરતો હતો. તો આ રીતે તમે આ લેંગ્વેજ ફંક્શન નો ઉપયોગ કરી અને બીજા અન્ય ઘણા ઉદાહરણો છે સોલ્વ કરી શકો છો. તમારી પાસે જે ગ્રામર અવેલેબલ હોય, જો ન હોય તો માર્વેલ ની ગ્રામર છે એ હું સજેસ્ટ કરું છું તમને કે માર્વેલ ની ગ્રામર લઈ અને એમાંથી ઘણા ઉદાહરણો છે એ તમે સોલ્વ કરી શકો છો. આ રીતે આપણે આજના લેક્ચર ની અંદર છે બે લેંગ્વેજ ફંક્શનો શીખ્યા. આવતા લેક્ચર ની અંદર આપણે નવા બીજા અન્ય છે લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો, ઘરે રહો, સુરક્ષિત રહો. જય સ્વામિનારાયણ.